આપણે અંગ્રેજ ભક્ત રોનાલ્ડ નિક્સન નું ચરિત્ર ચાલે છે. એમાં આપણે જોયું કે મા યશોદા ભગવાન કૃષ્ણ પ્રત્યે વાત્સલ્ય ભાવ રાખતા હતા. મા યશોદા તો મા યશોદા કૃષ્ણને પોતાનો દીકરો માનતા હોય તો અંગ્રેજ ભક્ત રોનાલ્ડ નિક્સન કૃષ્ણ ભગવાનને પોતાનો ભાઈ માનતા. તો હવે આ જે સંબંધ છે એ સંબંધ સાચો છે એ ભગવાન દેખાડી દે છે. બંગાળીમાં મોટા ભાઈને દાદા કહેવાય. તો ભગવાન શ્રી કૃષ્ણ રોનાલ્ડ નિક્સન ને સાધુ કૃષ્ણ પ્રેમને મોટા ભાઈ માનતા. ભગવાન શ્રી કૃષ્ણ પોતે તો કેવી રીતે મોટા ભાઈ માનતા અને કેવી રીતે દાદા કીધા એની આપણે કથા લઈએ. રોનાલ્ડ નિક્સન એક વખત પોતાના ઘરે સૂતા હોય છે, આશ્રમની અંદર પોતાના રૂમની અંદર સૂતા હતા અને બરોબર અડધી રાતે એના કાનની અંદર એક અવાજ આવ્યો કે દાદા, ઓ દાદા, દાદા, અવાજ આવ્યો. એટલે ચોકી ગયા, ચોકીને ઉભા થઈ ગયા અને ઉભા થઈને જોયું કે મને આ દાદા દાદા કેવા વાળું કોણ છે. તો એને પેલા તો એવું લાગ્યું કે મારો કોઈ ભ્રમ થતો હશે, મને વળી આશ્રમમાં દાદા કહીને બોલાવવા વાળું કોણ, ભ્રમ થતો હશે. એટલે એને શું કર્યું, આંખ મીચીને પાછા સુઈ ગયા. તો પાછો અવાજ આવ્યો દાદા, ઓ દાદા, પાછો અવાજ આવ્યો. એટલે એને ખબર પડી ગઈ કે અવાજ મંદિરમાંથી આવે છે અને મંદિરમાં તો ઠાકોરજી છે, ઠાકોરજી સિવાય કોઈ છે નહીં. એટલે એને એમ થયું કે આ ઠાકોરજીની અવાજ હશે, આ ભગવાન કૃષ્ણની અવાજ હશે, એમ વિચારી અને એ નાઈ ધોઈને મંદિરની અંદર ગયા. મંદિરની અંદર ગયા ને તો ભગવાનનો અવાજ સંભળાણો, દાદા શીત લાગશે, જંગલા ખુલ્લા છે. એટલે કે દાદા ઠંડી લાગે છે. જંગલો એટલે બારી, બારી ખુલ્લી છે, બારીમાંથી ઠંડો પવન આવે છે એટલે મને ઠંડી લાગે છે. તો તરત જ અંદર ગયા રોનાલ્ડ નિક્સન. અંદર જઈને જોયું તો હાચુકાજી ઠાકોરજીને રજાઈ ઓઢાડતા ભૂલી ગયા હતા. રજાઈ ઓઢાડેલી નહોતી અને બારી ખુલ્લી રહી ગઈ હતી એટલે એને છે ને ઠંડી લાગતી હતી ઠાકોરજીને. એટલે તરત જ રોનાલ્ડ નિક્સન ઠાકોરજીને ધાબળો ઓઢાડે છે અને ધાબળો ઓઢાડીને બોલે છે, ઠાકુર તોમાં કેવું શીત લાગે. બંગાળી ભાષામાં કહે છે કે તને ઠાકોરજી ઠંડી લાગે, એવું બોલે છે. ત્યાં તો ઠાકોરજીની આંખમાંથી ટપ 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 કરતા આંસુડા પડી ગયા અને ઠાકોરજીના આંસુડા જોઈને રોનાલ્ડ નિક્સન એકદમ વ્યાકુળ થઈ ગયા, એકદમ ભાવ વિભોર થઈ ગયા. મારા ભગવાન મારા વેણથી રોવા માંડ્યા. બહુ એને દુઃખ થયું, બહુ એટલું બધું દુઃખ થયું ને કે ઠાકોરના આંસુડા એને પોતાના પનિયાથી લુયા, જે રૂમાલ હોય ને એને રૂમાલથી આંસુડા લુયા અને રૂમાલનું તાવીજ બનાવીને એને છાતીએ રાખ્યું કે ફરી ક્યારેય ઠાકોરજી માટે એવા વાક્ય પ્રયોગ ન થાય. એ તાવીજ જોવે ને એટલે યાદ આવે કે મારા ઠાકોરજીને ક્યારેય દુઃખ નથી દેવાનું. એટલા માટે એને તાવીજ ગળે લટકારીને રાખ્યું. ઠાકોર સુઈ ગયા પણ સાધુ કૃષ્ણ પ્રેમને નિંદર નથી. સાધુ કૃષ્ણ પ્રેમને નિંદર આવતી નથી. એને એમ થયું કે હા કૃષ્ણએ મને દાદા કીધું, દાદા કહીને મારી પાસેથી રજાઈ ઓઢવા માંગી અને મેં એના ભાવને તોડી નાખ્યો. એમ કૃષ્ણના, કૃષ્ણ મને ભાઈ માને છે તો ભાઈ માને છે તો રજાઈ ઓઢવા માંગે, એમાં શું મોટી વાત છે. અને મેં કે એના ભાવને તોડી નાખ્યો, એ ધિકાર છે મારા જીવનને. પછી તો આજીવન રોયા અને આજીવન યાદ રાખ્યું કે મારો કૃષ્ણ અરે માધુર્યમય સંબંધ છે, ભગવાનનો સંબંધ નથી. જો ભગવાનનો સંબંધ હોય ને તો ભગવાનને ઠંડી નથી લાગતી. પણ એ તો એને ભગવાન માનતા નહોતા, એ તો એમ માનતા હતા કે કૃષ્ણ મારા ભાઈ છે. આવી વસ્તુ છે.
હવે અહીંયા લખ્યું છે અવધ બિહારીલાલ કપૂર જેને આ ચરિત્ર લખ્યું ને એ એમ કે છે કે આપણે થોડોક વિચાર કરીએ કે કૃષ્ણ રોયા શું કામ, આખિર કૃષ્ણના રોવાનું કારણ શું છે કે આપણે થોડોક એનો વિચાર કરીએ. તો કે કૃષ્ણના આંસુડા એટલા માટે નીકળી ગયા હતા કે એકવાર યશોદા માએ કૃષ્ણને સ્તનપાન કરાવતા કરાવતા અતૃપ્ત અવસ્થામાં છોડી દીધા હતા. ખોળામાં બેસાડીને યશોદા મૈયા કૃષ્ણને સ્તનપાન કરાવતા હતા. ત્યાં યશોદા મૈયાએ જોયું કે ચૂલાનું દૂધ ઉફાણો લે છે, એટલે એ દૂધને બચાવવા માટે જશોદાજીએ કાનુડાને નીચે સુવડાવી દીધા. સુવડાવી દીધા ને એટલે કૃષ્ણને આ ગયમું નહીં, એટલે કૃષ્ણએ માટલું ફોડી નાખ્યું. માટલાના અંદર ફોડે હું કામ? તો કે મારાથી મોટું બીજાને કોઈને માનશો તો કૃષ્ણ કે મને ગમશે નહીં. મારા હારે સંબંધ બાંધ્યો છે તો મને જ મોટો માનો, બાકીના તમારા જે કામ છે એ કામ કૃષ્ણ કે હું કરી દઈશ, એ કામની તમે ચિંતા ના કરો, પણ મારી હારે સંબંધ બાંધ્યો છે તો નિભાવો તમે. આવું ભગવાન શ્રી કૃષ્ણનું કહેવાનું થાય છે. તો રોનાલ્ડ નિક્સનમાં એટલા માટે રોયા ભગવાન કે એક તો તું મને ભાઈ માનસ, અને ભાઈ માનસ એટલે હું ભાઈ પ્રકાર ભાઈની લીલા દેખાડું છું. ભાઈ પાસે ધાબળો માગે ઠંડી લાગે તો, એટલે હું લીલા દેખાડું છું, અને તું ઈ લીલામાં ઐશ્વર્ય ભાવ લાવસ કે ભગવાનને ઈ થોડી ઠંડી લાગે. તો કે તું મને ભગવાન માનતો હોય તો પછી હું એવી રીતે હાલું, ભગવાન કહે. પણ તું ભાઈ માનતો હોય તો હું તારી હારે ભાઈ જેવો જ વર્તાવ કરીશ. એટલે ભગવાન રોયા કે રોનાલ્ડ નિક્સને ભાઈ જેવો વર્તાવ ન કર્યો, ભગવાન જેવો વર્તાવ કર્યો, અને ભગવાનને ભગવાન બનીને રહેવું ગમતું નથી. આવું કોઈ કાર્ય કરે ને તો ભગવાનને નથી ગમતું. ભગવાનને પ્રેમ પ્યારો છે, તમે એની સાથે પ્રેમ પૂર્વક રહ્યો, તમે એને ભગવાન ન માનો. ભગવાન માને છે ને ભગવાનને એટલું ગમતું નથી. ભલે બીજે જે ભક્તિ હોય તો અમારા વ્રજ ભક્તિમાં તો એવું છે કે કાનુડાને ભગવાન માની દીધું તો અમુકના નારાજ થઈ જાય છે કે તમે ભગવાન ન માનો, તમે મને તમારો માનો. આવી વસ્તુ છે. આમ પણ ભગવાન આર્તબંધુ છે, અને જેટલા ભક્તની સેવાથી ભગવાન ખુશી થાય છે એટલી પોતે સેવા કરે છે તો ખુશી થતા નથી. મતલબ ભગવાન ભક્તો જો પ્રેમથી સેવા કરે તો વધુ ખુશી થાય છે. ભક્ત ભગવાનને રજાએ ઉડાડે તો ભગવાન ખુશી થાય છે. ભક્ત ભગવાનને જમાડે તો ભગવાન ખુશી થાય છે. ભક્ત ભગવાનને નવડાવે શ્રૃંગાર કરે તો ખુશી થાય છે. એટલે ભગવાન પોતાની મેળાએ શ્રૃંગાર કરી શકે છે, પણ એમાં મજા નથી આવતી. આપણે હોટલનું જમીએ અને ધર્મપત્ની રસોઈ બનાવી દઈએ, ફરક તો પડે ને. કઈ હોટલનું કઈ 12 મહિના મજા ન આવે. 12 મહિના તો પત્નીના હાથનું જ ભાવે, કારણ કે પ્રેમપૂર્વક રસોઈ બનાવતા હોય. આવી વસ્તુ છે. એટલે આ બધી વસ્તુ સમજવા જેવી છે. ભગવાન પણ પ્રેમના ભૂખ્યા છે. એટલે કોઈને પ્રેમ હોય ને સાચો ભગવાન પ્રત્યે તો ભગવાન યારે પ્રેમ ભર્યો જ વ્યવહાર કરે છે, બીજો કોઈ વ્યવહાર કરતા નથી. એટલે ભગવાન રોયા કે રોનાલ્ડ નિક્સને એમ કીધું ને ઠાકોર તમને ઠંડી લાગે, એ ભગવાનને ન ગઈ. ભગવાનને એમ થઈ ગયું કે લે આવા વાક્ય કેમ કાઢ્યા. પણ એ ભગવાન દેખાડે છે કે મારી યારે માધુર્ય ભાવ રાખો, હું તમારો ભાઈ બરોબર છું. હવે આવી લીલાઓનું રહસ્ય શું હતું? એમ રોનાલ્ડ નિક્સનને ભગવાને ઉઠાડ્યા અને એને ભગવાનને ધાબળો ઉઠાડ્યો. ભગવાને યારે વાતું કરવા માંડ્યા, દાદા દાદા કહીને બોલાવવા માંડ્યા. તો આટલી બધી કૃપા શા માટે થઈ? આટલી બધી કૃપા થવાનું કારણ શું હતું? આ એક પ્રશ્ન થાય છે. એમ કે એક અંગ્રેજથી એક વિદેશથી આવેલો ભક્ત, અંગ્રેજી ભણેલો અને જેને ભારતીય સંસ્કૃતિનો એકડોય નથી આવડતો, એની ઉપર કૃષ્ણ આટલા મહેરબાન શા માટે? એ પણ એક વિચિત્ર પ્રશ્ન છે. તો કે એ મહેરબાન એટલે છે કારણ કે રોનાલ્ડ નિક્સને બા યશોદા પ્રત્યે પૂર્ણ શરણાગતિ રાખી છે. પૂર્ણ શરણાગતિ કે માં યશોદા જેમ કે ને એમ જ મારે કરવું છે. ગુરુ નિષ્ઠા કોઈની પાકી હોય અને ગુરુમાં સાચી શરણાગતિ હોય તો ભગવાન અવશ્ય એ વ્યક્તિને બહુ ઝડપથી પોતાનો બનાવી લે છે. અવશ્ય, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. ગુરુ નિષ્ઠા સાચી હોવી જોઈએ. મનુષ્ય જો વાસ્તવમાં
ગુરુ નિષ્ઠાથી જીવે, ગુરુની આજ્ઞા પ્રમાણે જીવે તો બહુ ઝડપથી ઈશ્વર એના ઉપર પૂર્ણ કૃપા કરે છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. હવે રોનાલ્ડ નિક્સનની ગુરુ ભક્તિના 2 ઉદાહરણ લઈએ, આમાં આપ્યા છે. સ્વયં માં યશોદા દિલીપ કુમાર રાયને કહે છે, સ્વયં યશોદામાં, કે દિલીપ કુમાર, હું તને આ રોનાલ્ડ નિક્સનની ગુરુ નિષ્ઠાના 2 ઉદાહરણ આપું. તો દિલીપ કુમાર કહે છે, બતાવો માં, બતાવો. મારે જાણવું છે કે રોનાલ્ડ નિક્સન આટલો આગળ કેમ નીકળી ગયો, કે એ મારે પણ જાણવું છે, તો તમે મને બતાવો કે કેમ એ આગળ નીકળી ગયો આટલો. તો કે બેટા, વાત એવી છે કે રોનાલ્ડ નિક્સને જયારે મને કીધું કે માં મારે તમને ગુરુ બનાવવા છે, ત્યારે જ મેં રોનાલ્ડ નિક્સન સામે એક શરત મૂકી. રોનાલ્ડ નિક્સન પાસે શરત મેં ઈ મૂકી કે હું તને દીક્ષા તો આપીશ, પણ તારે મને એક વચન દેવું પડશે. તો રોનાલ્ડ નિક્સન કે બોલો માં, શું વચન આપવું પડશે? વચન ઈ આપવું પડશે કે હું તારી ગુરુ તો બની જાઉં, પણ જ્યાં સુધી તને ભગવાન ન મળે ત્યાં સુધી તારે મારી શરણમાં રહેવાનું, મારી આજ્ઞા પ્રમાણે હાલવાનું. તને અનુભવ થાય તોય ભલે, અનુભવ ન થાય તોય ભલે, તારે મારી આજ્ઞામાં રહેવાનું. બોલ, આ શરત છે. તો રોનાલ્ડ નિક્સન કહે છે કે માં, હું તમારી શરતને કબૂલ કરું છું, હું તમારી આજ્ઞામાં રહીશ. મને અનુભવ થાય તોય ભલે, અનુભવ ન થાય તોય ભલે, તમે જે આજ્ઞા આપશો, તમે જે એક એક વાક્ય કહેશો, એક એક વાક્ય પ્રમાણે હું હાલીશ, નિશ્ચિત હાલીશ, પણ તમે ગુરુ બની જાઓ. આ છે એની પહેલી ગુરુ નિષ્ઠાનું ઉદાહરણ, કે ગુરુ બનાવ્યા પછી ગુરુ જેમ કે એમ જ મનુષ્યએ હાલવું જોઈએ. ગુરુ બનાવ્યા પછી આડા ચૂકવું મોઢું થવું જોઈએ નહીં. જેમ ગુરુ કહે, જે ગુરુ પદ્ધતિ બતાવે એ જ પદ્ધતિ ઉપર મનુષ્યએ હાલવું જોઈએ. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. તો આ રોનાલ્ડ નિક્સનની ગુરુ નિષ્ઠાનું પહેલું ઉદાહરણ હતું. પછી બીજું ઉદાહરણ રોનાલ્ડ નિક્સનની ગુરુ નિષ્ઠાનું એવું છે કે એકવાર રોનાલ્ડ નિક્સનના પગમાં ફોડો થઈ ગયો. એ ભજન કરતા હતા, અને ભજન કરતા હતા ને એકાદો કીડો કોઈ હતો, એ કીડો એને કરડી ગયો, અને કીડો કરડી ગયો એટલે એના પગમાં ફોડો થઈ ગયો, અને ફોડામાંથી એને સેપ્ટિક થઈ ગયું. સેપ્ટિક એટલે ફોડો વધી ગયો અને એના પગમાં ઝેર ફેલાવા માંડ્યું. તો ડોક્ટરોએ ખૂબ દવા કરી, દવા કરાવવા છતાં પણ એ ફોડાનું ઝેર વધતું જ ગયું, ફોડો કાબુમાં નહોતો આવતો. ખૂબ પ્રયાસ કરવા છતાં ફોડો કાબુમાં નહોતો આવતો. એટલે ડોક્ટરોએ કીધું કે આનો પગ ગોઠણેથી કાપવો પડશે, જો નહીં કાપી તો ઝેર વધી જશે અને આનું મૃત્યુ પણ થશે, એટલે ગોઠણેથી પગ કાપવો પડશે, ગોઠણેથી પગ કાપી નાખવા. તો ગોઠણેથી પગ કાપવાનું કીધું ને, તો મા યશોદા કહે છે, બેટા તારે પગ કાપવાની જરૂર નથી, હું કહું એમ કર એટલે તું ઠીક થઈ જાય છે. તો ધન્ય છે એની ગુરુ નિષ્ઠા. એને કીધું બા તમે કેમ જ કરવું છે, બોલો મારે શું કરવું? તો કે તારે કાંઈ કરવાની જરૂર નથી, બધી દવા છોડી દે, કેવલ ભગવાનનું ચરણામૃત લે, ભગવાનનું ચરણામૃત પીતો જાય. કે હું તને ગેરંટી આપું છું કે ભગવાનનું ચરણામૃત પીવાથી તું ઠીક થઈ જાય, તારે બીજું કાંઈ કરવાની જરૂર નથી. તું કેવળ અને કેવળ ભગવાનનું ચરણામૃત પીતો જા. તો આ તો ભાઈ ગુરુનિષ્ઠ ભક્ત હતા. એને કહી દીધું કે હવે દવાઈ નથી કરવી, જે થવું હોય થાય, પગે કાપવું હોય તો ભલે કાપી નાખે, પણ હવે માં કે એમ જ કરવું છે. એટલે મા યશોદાએ કીધું એ પ્રમાણે એને ચરણામૃત ચાલુ કર્યું. ચરણામૃત ચાલુ કર્યું તો થોડા દિવસમાં એનો ફોડો ઠીક થઈ ગયો. આ બહુ મોટી ગુરુનિષ્ઠા. જો કોઈ પગ કપાવે ને જિંદગી બચતી હોય તો મારા તરત પગ કપાવવા તૈયાર થઈ જાય. એટલું હેલું નથી આજ્ઞા પાલન કરવું, કારણ કે રોગોથી ઘેરાયેલા છે, અને ડોક્ટર કહે પગ નહીં કપાવો તો જાનનું જોખમ છે. તો જાનના જોખમની પરવા કર્યા વગર એને ગુરુ આજ્ઞાનું પાલન કર્યું. બહુ મોટી વાત છે, બહુ જ ધન્યવાદ.